सूरत के लिम्बा चौक स्थित लिम्बा चौक बाल गणेश मंडल द्वारा रविवार को मुश्क मामा उंद मामा की 17वीं आगमन यात्रा का भव्य आयोजन किया गया। जानकारी के अनुसार लगभग 17 वर्ष पूर्व मंडल ने अपनी 50वीं वर्षगांठ पर यह परंपरा शुरू की थी। उस समय मंडल के अग्रणी नेताओं को विचार आया कि जैसे मुंबई स्थित सिद्धिविनायक मंदिर में मूषकराज विराजमान है, वैसे ही हमारे मंडल में भी मूषकराज की स्थापना की जाए। उसी दिन से प्रत्येक वर्ष गणेश चतुर्थी पर यह परंपरा निरंतर निभाई जा रही है। इस बार की यात्रा में बड़ी संख्या में गणेश भक्तों ने भाग लिया और डीजे की धुनों पर झूमकर उत्सव मनाया। मंडल के सदस्यों ने बताया कि श्रद्धालु अपनी मनोकामनाएं मूषकराज के कान में कहकर व्यक्त करते हैं और उनकी मनोकामनाएं पूर्ण होती हैं। इस तरह सूरत में भक्ति, आस्था और उल्लास का अनूठा संगम देखने को मिला। जी, आपનું નામ અને આપનો પરિચય। મારું નામ પાર્થ છે અને લીમડા ચોક બાળ ગણેશ ઉત્સવના હું મેમ્બર છું। હવે મૂષક મામાને લાવવા પાછળનું ઘણું મહત્વ છે। જ્યારે લીમડા ચોક બાળ ગણેશ ઉત્સવને 50 વર્ષ પૂરા થયા હતા, ત્યારે લીમડા ચોક બાળ ગણેશ ઉત્સવના બે એવા અગ્રણી નેતાઓને એક એવો વિચાર આવ્યો કે મુંબઈમાં સિદ્ધિવિનાયક સ્થિત જે મૂષક રાજા છે, તો એવા સેમ મૂષક રાજા આપણે આપણા મંડળમાં પણ સ્થાપન કર્યું। તો આજથી 17 વર્ષ પહેલા ફર્સ્ટ ટાઈમ અમે લોકોએ આ મૂષક રાજાની પાલખી કાઢી હતી અને હજુ પણ એ પાલખી કાઢીએ છીએ અને ભવિષ્યના વર્ષોમાં પણ આવી જ રીતે સેલિબ્રેટ કરતા રહીશું। થેન્ક યુ। જે મૂષક રાજાની પાલખી કાઢે છે અને આટલે જે મૂષક રાજાના સ્થાપન થાય છે, પબ્લિકનું શું મહત્વ છે? પબ્લિકનું જ મેઇન મહત્વ છે અહીંયા, કારણ કે દરેક ભાવિક ભક્તો ગણપતિ બાપા સુધી પહોંચી નથી શકતા, મતલબ ડાયરેક્ટ એમને કહી નથી શકતા એમની મનોકામના। તો એ મનોકામના ભાવિક ભક્તો ઉંદર મામાના કાનમાં આવીને કહી જાય છે, કારણ કે આપણે સૌ જાણીએ છીએ જે પ્રમાણે મૂષકરાજ છે તે ગણપતિ બાપાના વાહન છે, એટલે ડાયરેક્ટ વાહનને પોતાની મનોકામના કહીને પોતાના મનોકામના પૂરી કરે છે।